હેલો એવરીવન. તો આજના લેક્ચરની અંદર આપણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગના 5મા સેમેસ્ટરની અંદર આવતો સબ્જેક્ટ એટલે કે એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી અને આ એડવાન્સ કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સબ્જેક્ટના જીટીયુના સિલેબસ અનુસારનો એક યુનિટ એટલે કે કન્સ્ટ્રક્શન ઓફ પાઇલ ફાઉન્ડેશન અને આ કન્સ્ટ્રક્શન ઓફ પાઇલ ફાઉન્ડેશન યુનિટની અંદર આવતા પાઇલ ફાઉન્ડેશનને રિલેટેડ અમુક મહત્વના મિસેલેનિયસ ટોપિક ઉપર આજના લેક્ચરની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ. હવે આપણે આજના એ પોઈન્ટ્સની વાત કરીએ કે જે આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરવાના છીએ, ધેટ મીન્સ કે મિસેલેનિયસ પોઈન્ટ કે જે પાઇલ ફાઉન્ડેશન માટે જરૂરી છે. તેની અંદર સૌપ્રથમ જોશું આપણે તો કે સિલેક્શન ઓફ પાઇલ્સ. ધેટ મીન્સ કે અત્યારે જે માર્કેટમાં અલગ અલગ પ્રકારની પાઇલ્સ છે કે જે કન્સ્ટ્રક્શન માટે ઉપયોગ કરવામાં આવે છે, એ જે પાઇલ્સ છે એને આપણે ક્લાસિફિકેશન અને એનું કન્સ્ટ્રક્શન છે આની પહેલાંના 2 લેક્ચર્સની અંદર જોઈ ગયા છીએ. પણ એ જે બધી પાઇલ્સ છે એ પાઇલ્સમાંથી કઈ પાઇલ કઈ જગ્યાએ બેસ્ટ સુટેબલ રહેશે, એટલે કે કયા પ્રકારના કન્સ્ટ્રક્શન માટે કઈ પાઇલ છે સૌથી વધારે સુટેબલ રહેશે, એના સિલેક્શન માટેના જે ફેક્ટર્સ છે, ધેટ મીન્સ કે પાઇલના સિલેક્શન પ્રોસેસમાં જે ફેક્ટર્સ અફેક્ટ કરે છે એની ઉપર આપણે ફર્સ્ટ પોઈન્ટની અંદર ડિસ્કશન કરશું. ધેન આફ્ટર પાઇલ એસેસરીઝ. ધેટ મીન્સ કે જ્યારે પાઇલને ગ્રાઉન્ડની અંદર ડ્રીવન કરવામાં આવે એટલે કે ગ્રાઉન્ડની અંદર ઇન્સર્ટ કરવામાં આવે તો એ પાઇલ ડ્રાઇવિંગ પ્રોસેસ દરમિયાન જે અલગ અલગ પ્રકારની એસેસરીઝ છે ઉપયોગમાં લેવામાં આવે છે કે જેને કારણે ડ્રાઇવિંગ દરમિયાન, ધેટ મીન્સ કે પાઇલ ડ્રાઇવિંગ દરમિયાન પાઇલને પણ નુકસાન ન થાય અને આખું જે પાઇલ ડ્રાઇવિંગ ઓપરેશન છે ઇઝીલી થઈ શકે. તો જે આ પ્રકારની એસેસરીઝ છે એનું આપણે ડિસ્કશન સેકન્ડ પોઈન્ટની અંદર કરશું. ધેન આફ્ટર થર્ડ પોઈન્ટ છે પાઇલ સ્પેસિંગ. હવે પાઇલ સ્પેસિંગ શું છે કે જ્યારે કોઈ પણ પાઇલ છે એ ગ્રુપમાં ઇન્સર્ટ કરેલી હોય ગ્રાઉન્ડની અંદર, તે દરેક પાઇલ વચ્ચે જે જગ્યા છે, જે સ્પેસ છે, એના જે રૂલ્સ છે અથવા તો કોઈ પણ 2 પાઇલ્સ વચ્ચે કેટલી જગ્યા હોવી જોઈએ એને રિલેટેડ જે અમુક સ્પેશિયલ ક્રાઇટેરિયાસ છે એનું ડિસ્કશન આપણે પાઇલ સ્પેસિંગની અંદર કરશું. ધેન આફ્ટર ફેલિયર ઓફ પાઇલ્સ, એટલે કે અલગ અલગ પ્રકારની પાઇલ્સનું ફેલિયર થવાના કારણો કયા છે અથવા તો જનરલ ટર્મની અંદર વાત કરીએ તો કોઈ પણ પાઇલ છે એ ફેલિયર શા માટે થાય છે કે જેને કારણે અલ્ટિમેટલી આખું પાઇલ ફાઉન્ડેશન ડેમેજ થતું હોય, તો એ ફેલિયર ઓફ પાઇલ્સ છે એ આપણે આ ટોપિકની અંદર ડિસ્કશન કરશું. ધેટ મીન્સ કે પાઇલના ફેલિયર થવાના કારણો. ધેન આફ્ટર નેગેટિવ સ્કિન ફ્રિક્શન, એટલે કે જે એક પ્રકારનો ફિનોમિના છે કે જે લૂઝ સોઇલ માટે ખાસ કરીને જોવામાં આવતો હોય છે, એ ફિનોમિના જે એના કારણે પાઇલના ટોટલ પરફોર્મન્સ ઉપર કયા પ્રકારની અસર થાય છે એનું ડિસ્કશન આપણે આ નેગેટિવ સ્કિન ફ્રિક્શન ટોપિકની અંદર કરશું. એન્ડ ધેન આફ્ટર પુલિંગ આઉટ ઓફ પાઇલ્સ, એટલે કે પાઇલને જમીનમાંથી બહાર કાઢવી. હવે કોઈ પણ પાઇલને જે જમીનની અંદર ઇન્સર્ટ કરેલી છે એને શા માટે જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે, અને તે ઉપરાંત જ્યારે પણ જમીન અથવા તો ગ્રાઉન્ડમાંથી પાઇલને બહાર કાઢવામાં આવે છે તો બહાર કાઢવા માટે કઈ ટેકનિક્સ છે યુઝ કરવામાં આવે છે એનું ડિસ્કશન આપણે લાસ્ટ પોઈન્ટ એટલે કે પુલિંગ આઉટ ઓફ પાઇલ્સની અંદર કરશું. હવે સૌપ્રથમ જો આપણે વાત કરીએ કે સિલેક્શન ઓફ પાઇલ્સ, એટલે કે પાઇલનું સિલેક્શન કરતી વખતે કયા ફેક્ટર્સ છે એ આ પ્રોસેસ ઉપર અફેક્ટ કરતા હોય છે, તો એની અંદર વાત કરીએ તો એમાં સૌપ્રથમ આવશે નેચર ઓફ સ્ટ્રક્ચર, એટલે કે કયા પ્રકારનું સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચરનું સાઇઝ કેટલી છે, સ્ટ્રક્ચરનો શેપ કેવો છે, ધેન આફ્ટર સ્ટ્રક્ચરની ઉપર જે લોડ પડે છે એ કેટલો છે, તો એના આધારે પાઇલનું સિલેક્શન થતું હોય છે. એક એક્ઝામ્પલ તરીકે લઈએ કે ફોર એક્ઝામ્પલ બ્રિજ છે તો બ્રિજના પિયર્સ અને એબુટમેન્ટ માટેનું સ્ટ્રક્ચર છે, અથવા તો કોઈ ટોલ સ્ટ્રક્ચર છે, ફોર એક્ઝામ્પલ ચીમની છે, અથવા તો વર્ટિકલ સાઇલોસ છે, અથવા તો આપણે વાત કરીએ કે કોમ્યુનિકેશન માટેના ટાવર્સ છે. ધેન આફ્ટર કોઈ કન્સ્ટ્રક્શન માટેની અથવા તો પ્રોડક્શન માટેની કોઈ બિલ્ડિંગ છે, તો એ કયા પ્રકારનું સ્ટ્રક્ચર છે, એનું સ્ટ્રક્ચરનો સાઇઝ અને શેપ કેવી છે અને એની ઉપર કેટલો લોડ પડે છે. અહીંયા જે લોડ છે એ બંને કાઉન્ટ કરવામાં આવે છે, સ્ટ્રક્ચરનો પોતાનો વજન એટલે કે ડેડ લોડ અને તેની ઉપર જે વર્કરો કામ કરે છે અથવા તો મશીનરી એટલે કે લાઈવ લોડ. આ બંને લોડના કેટલો પડે છે, ધેટ મીન્સ કે એનું એમાઉન્ટ કેટલું છે એના આધારે પાઇલનું સિલેક્શન થતું હોય છે. ધેન આફ્ટર લોડિંગ કન્ડિશન, ધેટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ કોઈ સ્ટ્રક્ચર છે એના માટે કોઈ પાઇલ ફાઉન્ડેશન ક્રિએટ કરેલું છે, તો એ જે પાઇલ ફાઉન્ડેશન છે
એ પાઇલ ફાઉન્ડેશન ઉપર જે લોડ પડે છે એ કેવો પડે છે. ધેટ મીન્સ કે લોડ છે એ ઇવન ડિસ્ટ્રીબ્યુટેડ છે કે અનઇવનલી ડિસ્ટ્રીબ્યુટેડ છે. ધેટ મીન્સ કે જે ટોટલ લોડ છે એ આખા પાઇલ ફાઉન્ડેશન ઉપર એક સરખો પડે છે, ધેટ મીન્સ કે ઇવનલી ડિસ્ટ્રીબ્યુશન છે, અથવા તો અનઇવનલી ડિસ્ટ્રીબ્યુશન છે. ધેટ મીન્સ કે આખું જે પાઇલ ફાઉન્ડેશન છે એના અમુક ભાગ ઉપર લોડ વધારે પડે છે જ્યારે બાકીના ભાગ ઉપર લોડ ઓછો પડે છે. તો આ જે લોડિંગ કન્ડિશન છે એના આધારે પણ કાં તો સેમ મટીરિયલની પાઇલ્સ અથવા તો એક જ ફાઉન્ડેશનમાં અલગ અલગ પ્રકારની મટીરિયલ્સની પાઇલ છે યુઝ કરવામાં આવતી હોય છે. ધેન આફ્ટર અવેલેબિલિટી ઓફ ફંડ્સ, એટલે કે જે ફાઉન્ડેશન તૈયાર કરેલું છે, પાઇલ ફાઉન્ડેશન તૈયાર કરેલું છે, એ પાઇલ ફાઉન્ડેશન માટે કેટલું ફંડ અવેલેબલ છે, કેટલા પૈસા અવેલેબલ છે, તો એના આધારે પણ સિલેક્શન થતું હોય છે. જનરલી એ ક્રાઇટેરિયા મગજમાં રાખવામાં આવે છે કે ઓછા કોસ્ટમાં બેસ્ટ સુટેબલ પાઇલ અવેલેબલ હોય, દેટ મીન્સ કે મોસ્ટ ઇકોનોમિકલ પાઇલ અવેલેબલ હોય તે ચૂઝ કરવામાં આવતી હોય છે. ધેન આફ્ટર અવેલેબિલિટી ઓફ મટીરિયલ એન્ડ ઇક્વિપમેન્ટ્સ. હવે કોઈ પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે એની ઉપર એક મહત્વનું બની જાય છે કે કેટલું મટીરિયલ અવેલેબલ છે પાઇલને કન્સ્ટ્રક્ટ કરવા માટે, અને અથવા તો બીજા કેસીસમાં જો પ્રીકાસ્ટ પાઇલ હોય તો એવા કેસીસમાં કયા ઇક્વિપમેન્ટ અવેલેબલ છે પાઇલને જમીનની અંદર અથવા તો ગ્રાઉન્ડની અંદર ઇન્સર્ટ કરવા માટે. એક એક્ઝામ્પલ તરીકે લઈએ, સપોઝ કે કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ છે એ ફોરેસ્ટ એરિયામાં છે કે ત્યાં સુધી પ્રીકાસ્ટ પાઇલને પહોંચાડવી અથવા તો હેવી ઇક્વિપમેન્ટને પહોંચાડવા પોસિબલ નથી, બિકોઝ ત્યાં રોડ એટલા બધા અવેલેબલ નથી, દેટ મીન્સ કે ટ્રાન્સપોર્ટ ફેસિલિટી અવેલેબલ નથી. તો એવા કેસીસમાં શું કરવામાં આવે છે કે જનરલી ત્યાં લોકલ મટીરિયલ જે અવેલેબલ હોય, ફોર એક્ઝામ્પલ આપણે ફોરેસ્ટની વાત કરીએ છીએ તો ફોરેસ્ટમાં વુડ અથવા તો ટિમ્બર છે એ ઇઝીલી અવેલેબલ હોય છે. તો એવા કેસીસમાં ટિમ્બર પાઇલ્સ છે એ પ્રિફર કરવામાં આવતી હોય છે, બિકોઝ અલ્ટિમેટલી જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ છે બીજી પાઇલ્સ માટેનો એ વધી જતો હોય છે, જેની સામે ટિમ્બર પાઇલ છે એ કોસ્ટમાં સસ્તી પડે છે અને સાથે સાથે લગભગ સેમ પરફોર્મન્સ આપતી હોય છે. તો આ પણ એક ક્રાઇટેરિયા છે સિલેક્શન માટેનો. ધેન આફ્ટર આવે છે તો કે ટાઈપ્સ ઓફ સોઇલ એન્ડ ઇટ્સ પ્રોપર્ટી, એટલે કે સોઇલ કયા પ્રકારની છે, લૂઝ સોઇલ છે કે બ્લેક કોટન સોઇલ છે. બીજી ટર્મની અંદર વાત કરીએ કે કોહોસિવ સોઇલ છે કે કોહોસિવ લેસ સોઇલ છે, તો એના આધારે પણ પાઇલનું સિલેક્શન થતું હોય છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે સપોઝ કે સોઇલ છે લૂઝ છે, દેટ મીન્સ કે એના જે પાર્ટિકલ્સ છે એ એકબીજા સાથે વ્યવસ્થિત જોડાઈ શકતા નથી, તો એવા કેસીસમાં ફ્રિક્શન પાઇલનો ઉપયોગ કરવામાં આવે છે. પણ એની ઉલટી સાઈડ સપોઝ કે બ્લેક કોટન સોઇલ છે તો એવા કેસીસમાં એવી પાઇલ પસંદ કરવામાં આવે છે કે જેનું એક્સટર્નલ પ્રેશર, એક્સટર્નલ લેટરલ ફોર્સ સહન કરવાની ક્ષમતા વધારે હોય, બિકોઝ જે બ્લેક કોટન સોઇલ છે એ સમય સાથે કાં તો એનું એક્સપાન્શન થતું હોય છે અથવા તો એનું રિટ્રેક્શન એટલે કે સંકોચન થતું હોય છે, રાઈટ. તો એના આધારે પણ પાઇલનું સિલેક્શન થતું હોય છે. ધેન આફ્ટર ગ્રાઉન્ડ વોટર ટેબલ. હવે આપણને બધાને ખબર છે કે જે પાઇલ છે એ ડીપ ફાઉન્ડેશનની કેટેગરીમાં આવે છે. તો અહીંયા એક મહત્વનું થઈ જાય છે કે સપોઝ કે કોઈ એવી કન્સ્ટ્રક્શન સાઇટ છે કે જ્યાં વોટર ટેબલ છે બહુ ઊંચું છે, તો એવા કેસીસમાં એવી પાઇલ પસંદ કરવામાં આવે છે કે જેને કારણે એ પાઇલનું જે મટીરિયલ એવું હોય છે કે જેને કારણે જે ગ્રાઉન્ડ વોટર છે એને કારણે પાઇલ ઉપર કોઈ ખરાબ અસર થાય નહીં. ફોર એક્ઝામ્પલ વાત કરીએ કે એવી જગ્યા કે જે ગ્રાઉન્ડ વોટર ઊંચું છે તો એવા કેસીસમાં ટિમ્બર પાઇલ છે શક્ય હોય ત્યાં સુધી અવોઇડ કરવામાં આવે છે. શા માટે અવોઇડ કરવામાં આવે છે? બિકોઝ પાણીની જે ટિમ્બર ઉપર અસર થોડી ખરાબ થાય છે અને તેને કારણે પાઇલ છે થોડાક સમયમાં જ ફેલિયર થઈ જશે. તો એવા કેસીસમાં વોટર ટેબલ કેટલું છે એ પણ ચેક કરવામાં આવે છે. ધેન આફ્ટર સેલ્ફ વેઇટ ઓફ ધ પાઇલ, દેટ મીન્સ કે પાઇલનો પોતાનો વજન કેટલો છે. સપોઝ કે આપણે સ્ટીલ પાઇલની વાત કરીએ તો એનો સેલ્ફ વેઇટ ઓછો હોય કમ્પેર ટુ કોન્ક્રીટ પાઇલ, પરંતુ બેની જે લોડ કેરી કરવાની ક્ષમતા છે એ લગભગ એક સરખી હોય છે. તો એવા કેસીસમાં ખાસ જોવામાં આવે છે કે સપોઝ કે સોઇલ એવી છે કે જે પાઇલનો પોતાનો સેલ્ફ વેઇટ હેવી સેલ્ફ વેઇટવાળી પાઇલ છે એ એક્ઝર્ટ અથવા તો એને વ્યવસ્થિત બાંધી શકતી નથી, તો એવા કેસીસમાં લાઇટ વેઇટ પાઇલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ધેન આફ્ટર ડ્યુરેબિલિટી ઓફ પાઇલ, દેટ મીન્સ કે અહીંયા ડ્યુરેબિલિટીનો મતલબ થાય છે કે એની મેક્સિમમ લોડ સહન કરવાની ક્ષમતા અને સાથે સાથે એનું જે એટમોસ્ફિયરની એની ઉપર કેવી અસર થાય છે.
શક્ય હોય ત્યાં સુધી એવી પાઇલ એડોપ્ટ કરવામાં આવે છે કે જેની લોડ કેરિંગ કેપેસિટી કેવી હોય, વધારે હોય, અને સાથે સાથે એની એટમોસ્ફિયર ઉપરની જે અસર છે અથવા તો એટમોસ્ફિયરની પાઇલ ઉપર જે અસર છે એ શક્ય હોય ત્યાં સુધી કેવી હોવી જોઈએ, ઓછી હોવી જોઈએ. ધેટ મીન્સ કે પાઇલ છે એ ડ્યુરેબલ હોવી જોઈએ. તેના આફ્ટર વાત કરીએ કોસ્ટ ઓફ પાઇલ. હવે અહીંયા કોસ્ટ ઓફ પાઇલનો મતલબ શું થાય છે? બે કોસ્ટ કન્સિડર થાય છે. ઇનિશિયલ કોસ્ટ કે જ્યારે પાઇલને કન્સ્ટ્રક્ટ કરીને ગ્રાઉન્ડની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અથવા તો ગ્રાઉન્ડ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર જ પાઇલને કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે, તો ઇનિશિયલ કોસ્ટ થઈ જાય છે. જ્યારે બીજો કોસ્ટ શું છે? મેન્ટેનન્સ કોસ્ટ. એટલે કે સમય સાથે પાઇલ ફાઉન્ડેશનને યોગ્ય રીતે મેન્ટેન કરવા માટે જે કોસ્ટ છે એ મેન્ટેનન્સ કોસ્ટ આવી જાય છે. તો આ બંને કોસ્ટ છે. ધેટ મીન્સ કે ઇનિશિયલ કોસ્ટ અને મેન્ટેનન્સ કોસ્ટ શક્ય હોય ત્યાં સુધી ઓછો હોય એવી પાઇલ છે એ પસંદ કરવામાં આવતી હોય છે. ધેન આફ્ટર લેન્થ ઓફ પાઇલ રિક્વાયર્ડ. હવે અહીંયા આ જે લેન્થ ઓફ પાઇલ છે એ અલ્ટિમેટલી ટાઈપ્સ ઓફ સોઇલ, સ્ટ્રક્ચરનો પોતાનો સેલ્ફ વેઇટ અને લોડિંગ કન્ડિશન આ ત્રણેયના આધારે લેન્થ ઓફ પાઇલ છે એ નક્કી થતી હોય છે. શક્ય હોય ત્યાં સુધી એવી પાઇલ પસંદ કરવામાં આવે છે કે જે ઓછી લેન્થમાં પણ વધારે સારું કામ આપે. શા માટે? કારણ કે જેમ જેમ પાઇલની લેન્થ ઓછી એમ પાઇલ ફાઉન્ડેશનનું કન્સ્ટ્રક્શન કોસ્ટ છે એ પણ કેવો થઈ જશે? ઓછો થઈ જશે. તો એક મહત્વની વસ્તુ બની જાય છે કે કયા પ્રકારની પાઇલ છે અને કેટલી લેન્થ એ પાઇલની રિક્વાયર્ડ રહેશે. ધેન આફ્ટર નંબર્સ ઓફ પાઇલ્સ રિક્વાયર્ડ. અહીંયા કોઈ પણ પાઇલ ફાઉન્ડેશનમાં એક વસ્તુ એવી પ્રિફર કરવામાં આવે છે કે શક્ય હોય ત્યાં સુધી ઓછી પાઇલ યુઝ થાય. શા માટે? કારણ કે જેટલી પાઇલની સંખ્યા ઓછી એટલો કન્સ્ટ્રક્શન કોસ્ટ ઓછો. તો એટલા માટે એવી પાઇલ પસંદ કરવામાં આવે કે જે ગ્રુપ એક્શન ફોર્સ એટલે કે એકથી વધારે પાઇલ એક જગ્યાએ ઇન્સર્ટ કરેલી હોય તો એને કારણે જે એનું અલ્ટિમેટ ફોર્સ છે અથવા તો અલ્ટિમેટ જે એક્શન છે એ સૌથી સારું હોય એવી પાઇલ પસંદ કરવામાં આવે, જેને કારણે ટોટલ નંબર ઓફ પાઇલ્સ પણ ઓછી રહે અને સાથે સાથે જે રિક્વાયર્ડ પરફોર્મન્સ છે પાઇલ ફાઉન્ડેશનનું એ પણ અચીવ થઈ શકે. ધેન આફ્ટર ફેસિલિટી અવેલેબલ ફોર પાઇલ ડ્રાઇવિંગ. આ ફરી પાછું પાઇલ ઇક્વિપમેન્ટ જેવું જ થઈ જાય છે. સપોઝ કે પ્રીકાસ્ટ પાઇલ છે, પરંતુ આ જે પોઈન્ટ છે પર્ટિક્યુલરલી પ્રીકાસ્ટ પાઇલ માટે જ અવેલેબલ છે. એટલે કે કોઈ પાઇલ છે પહેલેથી તૈયાર કરેલી છે અને ત્યાર પછી એને જમીનની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે અથવા તો ડ્રાઈવ કરવામાં આવે છે. તો એવા માટે કયા પ્રકારની ફેસિલિટી અવેલેબલ છે? ધેટ મીન્સ કે કયા પ્રકારના પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે કોઈ હેમર છે, સ્ટીમ હેમર છે, તો એવા કેસીસમાં જનરલી ટિમ્બર પાઇલ છે પસંદ કરવામાં આવતી હોય છે. શા માટે? કારણ કે એ ઇઝીલી અને ઓછી સ્પીડે પણ જમીનની અંદર ઇન્ટ્રોડ્યુસ થઈ જાય. પરંતુ હાઇડ્રોલિક હેમર્સ છે અથવા તો ન્યુમેટિક હેમર્સ છે તો એવા કેસીસમાં કોન્ક્રીટ પાઇલ અથવા તો સ્ટીલ પાઇલ પસંદ કરવામાં આવે છે, બિકોઝ એને જમીનની અંદર ઇન્સર્ટ કરવી થોડી અઘરી બની જતી હોય છે. ધેન આફ્ટર ડિફિકલ્ટી ઇન પાઇલ ડ્રાઇવિંગ. એટલે કે કોઈ પણ જગ્યાએ પાઇલને ઇન્સર્ટ કરવામાં કેટલી ડિફિકલ્ટી આવે છે. આ કેના ઉપર ડિપેન્ડ કરે છે? પાઇલના પોતાનો શેપ અને વેઇટના આધારે અને સાથે સાથે પાઇલ જે જગ્યાએ અથવા તો જે ગ્રાઉન્ડની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે એ ગ્રાઉન્ડની નીચેની લેયર્સની કન્ડિશનના આધારે. ઘણી વખત જોવામાં આવે છે કે ગ્રાઉન્ડ છે એની ઉપરની જે લેયર છે એ સોફ્ટ હોય છે પણ નીચેની લેયર હાર્ડ હોય. તો એવા કેસીસમાં વોટર જેટિંગનો ઉપયોગ કરીને અથવા તો હાઇડ્રોલિક હેમર્સનો ઉપયોગ કરીને પહેલાં હોલ ક્રિએટ કરવામાં આવે છે અને ધેન આફ્ટર પાઇલ કન્સ્ટ્રક્ટ કરવામાં આવે છે. તો આ પણ એક ફેક્ટર્સ છે કે જે પાઇલના સિલેક્શન ઉપર અસર કરતું હોય છે. ધેન આફ્ટર પ્રેઝન્સ ઓફ એસિડ એન્ડ અધર મટીરિયલ્સ ઇન ધ સોઇલ ધેટ વુડ ઇન્જરિયસ ધ પાઇલ. હવે સપોઝ કે કોઈ સોઇલ એવી છે કે એની અંદર એસિડ અથવા તો આલ્કલાઇન એટલે કે ક્ષાર છે એવા મટીરિયલ અવેલેબલ છે, તો જેને કારણે કોઈ પાઇલ તમે ઇન્સર્ટ કરો છો અને એ મટીરિયલની બનેલી છે કે જે એસિડ અથવા તો જે એલ્કલાઇન એટલે કે બેઝ છે એની સાથે એટલે કે ક્ષાર છે એની સાથે રિએક્શન કરે, તો એવી પાઇલને કારણે શું થશે? જો એવી પાઇલ તમે ગ્રાઉન્ડમાં ઇન્સર્ટ કરશો તો અલ્ટિમેટલી એની ઇફેક્ટ શું આવશે કે એ પાઇલ છે લાંબા ગાળા સુધી પરફોર્મ નહીં કરી શકે અને અલ્ટિમેટલી એનું ફેલિયર થઈ જશે. તો આ પણ એક મહત્વનો ફેક્ટર છે કે એવી પાઇલ પસંદ કરવામાં આવે છે કે જેની ઉપર જે સોઇલની અંદર જે એસિડ અથવા તો બેઝ છે એની અસર ન થાય. એન્ડ ધેન આફ્ટર ઇરોઝન ઓફ સોઇલ નિયર ધ સ્ટ્રક્ચર. એટલે કે જે સ્ટ્રક્ચર છે સ્ટ્રક્ચરની બાજુમાં કોઈ માટીનું ધોવાણ થાય છે કે નહીં.
સપોઝ કે માટીનું ધોવાણ થતું હોય તો એવા કેસીસમાં સીટ પાઇલ છે એ પસંદ કરવામાં આવતી હોય છે, રાઈટ. હવે આ આપણે જોયું હતું પાઇલ સિલેક્શન. હવે વાત કરીએ કે પાઇલ એસેસરીઝ. હવે પાઇલ એસેસરીઝ શું છે તેના ઉપર ડિસ્કશન કરીએ તો કે ઇન ધ કેસ ઓફ વુડ પાઇલ, સ્ટીલ પાઇલ ઓર પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલ, to protect the top and the bottom of the pile while driving into the ground and to facilitate the easy pile driving, certain accessories are required. હવે એસેસરીઝ શા માટે જરૂરી છે? જ્યારે પણ કોઈ પણ પાઇલને જમીનની અંદર એટલે કે ગ્રાઉન્ડની અંદર ડ્રીવન કરવામાં આવે, દેટ મીન્સ કે પાઇલ છે એ ગ્રાઉન્ડની અંદર જ કન્સ્ટ્રક્ટ કરેલી નથી. પહેલેથી પાઇલ કોઈ પણ ફેક્ટરીમાં અથવા તો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીમાં ક્રિએટ કરેલી છે, મેન્યુફેક્ચર્ડ કરેલી છે, અને ધેન આફ્ટર એ પાઇલને જમીનની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે. તો ઇન્સર્ટ દરમિયાન શું થાય છે કે ઇન્સર્ટ કરતી વખતે પાઇલનો જે બોટમ ભાગ છે એ અને પાઇલનો જે ટોપ ભાગ છે એ બંનેને ડેમેજ ન પહોંચે. શા માટે? કારણ કે જે ટોપ ભાગ છે, ટોપ પોર્શન છે, એની ઉપર જે પાઇલ ડ્રાઇવિંગ ઇક્વિપમેન્ટ છે એનો ફોર્સ લાગતો હશે, જ્યારે જે બોટમ ભાગ છે એની ઉપર જે સોઇલ છે એનો રિએક્ટિવ ફોર્સ લાગતો હશે. તો આ બંને જે પોર્શન છે એટલે કે ટોપ અને બોટમ પોર્શનને સિક્યોર રાખવા માટે, જેને કારણે પાઇલ ડ્રાઇવિંગ જે પ્રોસેસ છે ઇઝીલી થઈ શકે, એના માટે અમુક એસેસરીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે. હવે એ એસેસરીઝમાં મુખ્ય બે પ્રકાર છે. એક છે પાઇલ કેપ અને બીજું છે પાઇલ શૂ. તો વારા પરથી વારા આ બંને એસેસરીઝ વિશે ડિસ્કશન કરીએ. તો એમાં સૌપ્રથમ આવે છે પાઇલ કેપ. તો શા માટે પાઇલ કેપ યુઝ કરવામાં આવે છે? તો કે પાઇલ કેપ ઇઝ પ્રોટેક્ટ ધ ટોપ ઓફ ધ પાઇલ ડ્યુરિંગ ધ પાઇલ ડ્રાઇવિંગ અગેન્સ્ટ ધ બ્લો ઓફ હેમર. એટલે કે પાઇલ કેપનું કામ શું છે કે જે પાઇલનો ઉપરનો ભાગ છે, ટોપ ભાગ છે, એને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. ક્યારે અને કેની સામે? કે જ્યારે પાઇલને ગ્રાઉન્ડની અંદર ડ્રીવન કરવામાં આવતી હોય ત્યારે જે હેમર્સનો ઉપયોગ કરેલો છે એ હેમર્સને કારણે જે પાઇલના ટોપ ભાગ ઉપર જે બ્લો પડે છે એટલે કે જે ફોર્સ પડે છે એની સામે એ ટોપ ભાગને બચાવવા માટે આ પાઇલ કેપ છે યુઝ કરવામાં આવતી હોય છે. નોર્મલી પાઇલ કેપ ઇઝ મેડ ઓફ ધ સ્ટીલ. જનરલી કેની બનેલી હોય છે? સ્ટીલની બનેલી હોય છે. શા માટે? બિકોઝ સ્ટીલ છે એ લાઇટ વેઇટ છે અને એની સામે સ્ટીલની સ્ટ્રેન્થ અધર મેટલ્સ કરતાં કેવી હોય છે? વધારે હોય છે, રાઈટ. Then after, the size of the pile cap is depend upon the size of the pile. એટલે કે પાઇલની જે પાઇલ કેપ છે એનું સાઇઝ અને શેપ ફરી પાછો કેના ઉપર ડિપેન્ડ કરશે? કે પાઇલનો સાઇઝ અને શેપ કેવો છે એના આધારે પાઇલ કેપનો સાઇઝ અને શેપ નક્કી થતા હોય છે. હવે એનું એક કન્ડિશન છે, કોઈ પણ પાઇલ કેપ માટેની, પાઇલ કેપને પાઇલ ઉપર ચડાવવાની એક નોર્મલ કન્ડિશન છે. એ શું છે કે the pile should be penetrate into the cap for at least 10 centimeter. એટલે કે જે કેપ બનાવેલી છે એ કેપની અંદર પાઇલ ઓછામાં ઓછી 10 સેન્ટીમીટર જેટલી પેનેટ્રેટ એટલે કે અંદર ઘૂસેલી હોવી જોઈએ. 10 સેન્ટીમીટર કરતાં વધારે હોઈ શકે પરંતુ 10 સેન્ટીમીટર કરતાં ઓછી હોવી જોઈએ નહીં. હવે જો આગળ વાત કરીએ કે સપોઝ કે ગ્રુપમાં પાઇલ લગાડેલી છે, કોઈ ફાઉન્ડેશન છે આખે આખું પાઇલ ફાઉન્ડેશનથી ક્રિએટ કરેલું છે, તો એવા કેસીસમાં કેનો યુઝ કરવામાં આવે? તો કે ગ્રુપ પાઇલ માટે કોમન કેપ કે કેની બનેલી હોય? આરસીસીની બનેલી હોય એનો ઉપયોગ કરવામાં આવે. હવે જે કોમન કેપ છે, પાઇલ કેપ છે કે જે બધી પાઇલ માટે, સપોઝ કે કોઈ ફાઉન્ડેશન છે એના માટે 20 પાઇલનો ઉપયોગ કરેલો છે, તો 20 પાઇલની સેપરેટ કેપની જગ્યાએ કોમન કેપ આપવામાં આવે. તો અને આ કેપ કેની બનેલી હોય છે? આરસીસીની. હવે આ કેપ શું કામ કરશે કે જે આખે આખો સ્ટ્રક્ચરનો લોડ આવે છે એને આ પાઇલ કેપ છે બધી પાઇલ ઉપર ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે, જેને કારણે કોઈ પણ પાઇલ છે એનું ફેલિયર ન થાય અથવા તો ટોટલ જે પાઇલ્સ આખે આખું ફાઉન્ડેશન છે એના કોઈ પણ એક પર્ટિક્યુલર ભાગનું ફેલિયર ન થાય, રાઈટ. તો આ હતું પાઇલ કેપ. ત્યાર પછી વાત કરીએ પાઇલ શૂ. હવે પાઇલ શું છે? તો કે while driving the wooden or steel pile by hammer, the bottom end of the pile gets damaged, causing the difficulty in the driving. હવે જ્યારે પણ કોઈ પાઇલ છે એ વુડની બનેલી છે અથવા તો સ્ટીલની બનેલી છે, તો ત્યારે આ વુડ અથવા તો સ્ટીલ પાઇલને જ્યારે જમીનની અંદર અથવા તો ગ્રાઉન્ડની અંદર ડ્રીવન કરવામાં આવે ત્યારે શું થશે કે એનો જે નીચેનો ભાગ છે ડેમેજ થઈ જશે. શા માટે? કારણ કે ઉપરથી હેમરનો બ્લો આવતો હશે અને નીચેની સાઈડથી સોઇલનું રિએક્ટિવ ફોર્સ હશે.
તો એવા કેસીસમાં જે નીચેનો ભાગ છે, પાઇલનો જે બોટમ ભાગ છે, એને ડેમેજથી અટકાવવા માટે અને સાથે સાથે જે પાઇલ ડ્રીવિંગ પ્રોસેસ છે ઇઝી થઈ જાય એના માટે પાઇલ શૂ છે પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. હવે જો આ પાઇલ શૂના મટીરિયલ્સની વાત કરીએ તો કાં તો એ કાસ્ટ આયર્નના બનેલા હોય છે, સ્ટીલ અથવા તો રોટ આયર્નના બનેલા હોય છે. દેટ મીન્સ કે કાસ્ટ આયર્ન, સ્ટીલ અથવા તો રોટ આયર્ન. હવે અહીંયા તમે ફિગરમાં જુઓ એ રીતે અલગ અલગ પ્રકારના પાઇલ શૂ છે એ દેખાડેલા છે. એમાં જનરલી અહીંયા મોસ્ટ કોમન 6 પાઇલ શૂ દેખાડેલા છે. એમાં પહેલું છે સ્ક્વેર પાઇલ શૂ. દેટ મીન્સ કે જે પાઇલ શૂ છે એનો ઉપરનો ભાગ કયા શેપનો હોય? સ્ક્વેર શેપનો હોય. ત્યાર પછી વેજ શેપના છે. ધેન આફ્ટર સોકેટ ટાઈપના પાઇલ શૂ છે. દેટ મીન્સ કે ઉપરનો ભાગ છે સોકેટ જેવો હોય, જેની ઉપર પાઇલનો બોટમ ભાગ રેસ્ટ થઈ જાય અને નીચેનો ભાગ છે કેવો હોય? શાર્પ પોઈન્ટવાળો હોય. ધેન આફ્ટર રાઉન્ડ પાઇલ શૂ. આ રાઉન્ડ પાઇલ શૂનો શેપ છે કોન શેપ જેવો હોય છે. ધેન આફ્ટર સ્ટીલ સ્ટેમ્પ પાઇલ શૂ, એટલે કે આ જે પાઇલ શૂ છે એનો શેપ કેવો હોય? સ્ટીલના સ્ટેમ્પ જેવો હોય. એન્ડ ધેન આફ્ટર ક્લોઝડ એન્ડ શૂ ફોર અ પાઇલ ફોર ધ પાઇપ પાઇલ, એટલે કે એવો પોઈન્ટ કે જ્યારે પાઇલ છે એ પાઇપના ફોર્મમાં હોય. દેટ મીન્સ કે કોઈ હેવી મટીરિયલનો બનેલો પાઇપ બનાવેલો હોય તો એના માટેના કોન્સેપ્ટનો પાઇલ શૂ, રાઈટ. તો આ શું હતા? પાઇલ શૂઝ. અને એનું મુખ્ય કાર્ય શું છે? પાઇલનો બોટમ એન્ડને સિક્યોર કરવો. ક્યારે? જ્યારે પાઇલ ડ્રાઇવિંગ થતું હોય ત્યારે. ત્યાર પછી વાત કરીએ આપણે પાઇલ સ્પેસિંગ. હવે પાઇલ સ્પેસિંગ શું છે કે પાઇલ સ્પેસિંગ કેને કહેવામાં આવે છે? તો કે ધ સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ બિટવીન ટુ પાઇલ્સ ઇન અ રો ઇઝ કોલ્ડ પાઇલ સ્પેસિંગ. એટલે કે જ્યારે એકથી વધારે પાઇલ્સ છે એ ગ્રુપમાં અટેચ કરેલી હોય અને કોઈ પણ એક રો એટલે કે કોઈ પણ એક પાઇલની હાર હોય તો એ હારની અંદર કોઈ પણ બે પાઇલના સેન્ટરથી સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ એને શું કહેવામાં આવે? પાઇલ સ્પેસિંગ. પાઇલની આઉટર એજ કે ઇનર એજ એનીથી નહીં, પણ પાઇલનું જે સેન્ટર છે, ભલે કોઈ પણ શેપની પાઇલ હોય પણ એના સેન્ટર ટુ સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ છે એને શું કહેવામાં આવે? પાઇલ સ્પેસિંગ કહેવામાં આવે છે. હવે એક જનરલ રૂલ, થંબ રૂલની વાત કરીએ પાઇલ સ્પેસિંગ માટેની, તો એ શું છે? તો કે જો પાઇલનો શેપ સ્ક્વેર આકારનો હોય, દેટ મીન્સ કે પાઇલ કેવી હોય? સ્ક્વેર હોય, તો કોઈ પણ બે સ્ક્વેર પાઇલ વચ્ચેનું સ્પેસિંગ કેટલું હશે? 2 મલ્ટીપ્લાય વિથ ડાયાગોનલ ડાયમેન્શન ઓફ પાઇલ. એટલે કે પાઇલ કયા શેપની છે? સ્ક્વેર શેપની છે. તો એના ડાયાગોનલ એટલે કે કર્ણ જેને આપણે ગુજરાતીમાં કહીએ, એ ડાયાગોનલની જે લંબાઈ છે એને ગુણ્યા 2, એટલે કે ડાયાગોનલની લંબાઈ કરતાં બમણી લંબાઈની સ્પેસિંગ છે એ બે પાઇલ વચ્ચે રાખવાની હોય. કયા કેસમાં? જ્યારે પાઇલ કયા શેપમાં હોય? સ્ક્વેર શેપમાં હોય. પરંતુ જો પાઇલ છે એ સર્ક્યુલર અથવા તો ઓક્ટાગોનલ શેપ નહીં હોય, એટલે કે સર્ક્યુલર શેપ હોય અથવા તો ષટકોણ શેપની હોય, તો એવા કેસીસમાં જે પાઇલનો જે ડાયામીટર છે એનાથી અઢી ગુણી, એટલે કે 2.5 મલ્ટીપ્લાય વિથ ડાયામીટર ઓફ પાઇલ, એટલું સ્પેસિંગ છે એ બે પાઇલ વચ્ચે રાખવામાં આવતું હોય છે. આ એક જનરલ થંબ રૂલ છે, પણ એવું જરૂરી નથી કે આ રૂલ બધી જગ્યાએ ફોલો થાય. તો આ રૂલ સિવાયના અમુક બાકીના ફેક્ટર્સ પણ જે છે કે જે કોઈ પણ બે પાઇલ વચ્ચેનું સ્પેસિંગ છે એ નક્કી કરતા હોય છે. અને અહીંયા ખાસ વસ્તુ જોવાની રહે કે એવું જરૂરી નથી કે એક જ રોમાં બધી પાઇલ્સ વચ્ચેનું સ્પેસિંગ એક સરખું હોય. ઘણી વખત એવું પણ થાય કે શરૂઆતની પાઇલ્સ વચ્ચેનું સ્પેસિંગ એક સરખું હોય પણ વચ્ચે રોની મિડલમાં જે પાઇલ્સ છે એનું સ્પેસિંગ થોડું અલગ અલગ હોય. તો આ જે પાઇલ સ્પેસિંગના જે બાકીના મિસેલેનિયસ ફેક્ટર્સ છે એના ઉપર વાત કરીએ તો એમાં કયા કયા ફેક્ટર્સ અફેક્ટ કરે છે? તો કે પેલું લેન્થ ઓફ પાઇલ, એટલે કે પાઇલની લંબાઈ કેટલી છે તે. તેના આફ્ટર લોડ ઓન અ પાઇલ, એટલે કે પાઇલ ઉપર કેટલો લોડ પડે છે એના આધારે પણ પાઇલ સ્પેસિંગ અલગ અલગ થતું હોય છે. ધેન આફ્ટર મટીરિયલ ઓફ પાઇલ, એટલે કે કયા પ્રકારનું મટીરિયલથી પાઇલ બનેલી છે, વુડ, સ્ટીલ, આરસીસી, એના આધારે પણ પાઇલનું સ્પેસિંગ નક્કી થતું હોય છે. ધેન આફ્ટર નેચર ઓફ સોઇલ. નેચર ઓફ સોઇલમાં ઘણી જનરલ કેસીસમાં એવું જોવામાં આવે કે જો લૂઝ સોઇલ હોય તો એની વચ્ચેનું જે પાઇલ સ્પેસિંગ છે એ કેવું હોય? ઓછું હોય. પરંતુ એવી સોઇલ છે કે જેની બોન્ડિંગ કેપેસિટી વધારે છે, દેટ મીન્સ કે એની લોડ કેરિંગ કેપેસિટી વધારે છે, તો એવા કેસીસમાં બે પાઇલ વચ્ચેનું સ્પેસિંગ છે એ વધારે રાખવામાં આવતું હોય છે. ધેન આફ્ટર ટાઈપ્સ ઓફ પાઇલ, એટલે કે કયા પ્રકારની પાઇલ છે, એ ફ્રિક્શન પાઇલ છે, બેટર પાઇલ છે, કોન્ક્રીટ પાઇલ છે, વુડન પાઇલ છે, સ્ટીલ પાઇલ છે કે ટિમ્બર પાઇલ છે. આવા અલગ અલગ પ્રકારના પાઇલ્સના આધારે, દેટ મીન્સ કે કયા પ્રકારની પાઇલ્સ છે એના આધારે પણ સ્પેસિંગ નક્કી થતું હોય છે.
ધેન આફ્ટર પાઇલ ગ્રુપિંગ, એટલે કે કોઈ એક ફાઉન્ડેશનની અંદર પાઇલનું ગ્રુપ કઈ રીતે બનાવેલું છે, કયા શેપનું પાઇલનું ગ્રુપ છે અથવા તો કયા શેપનું ફાઉન્ડેશન છે જેના આધારે પાઇલનું ગ્રુપ કરેલું છે. અલગ અલગ ડાયમેન્શનની પાઇલ્સ છે કે એક જ સરખા ડાયમેન્શનની પાઇલ છે. દેટ મીન્સ પછી આગળ વાત કરીએ કે એક જ મટીરિયલની અથવા તો એક જ ટાઈપની પાઇલ છે કે અલગ અલગ ટાઈપની પાઇલ છે, તો એના આધારે ગ્રુપિંગના આધારે પણ કોઈ પણ બે પાઇલ વચ્ચેનું સ્પેસિંગ છે એ નક્કી થતું હોય છે. એન્ડ ધેન આફ્ટર ઓબ્સ્ટેકલ ઇન પાઇલ ડ્રાઇવિંગ, એટલે કે ઘણી વખત એવું હોય કે જે કન્સ્ટ્રક્શન સાઇટ છે એની નીચેનો જે એરિયા છે એક સરખો નથી. સપોઝ કે ઘણી જગ્યાએ પાઇલ ડ્રાઇવિંગ છે એક જ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક પાર્ટની અંદર પાઇલ ડ્રાઇવિંગ ઇઝી છે બિકોઝ એની નીચે જે જગ્યાએ પાઇલ ડ્રાઇવિંગ થાય છે ત્યાં સોઇલ સ્મૂધ છે અને ત્યાં કોઈ પણ હાર્ડ રોક નથી. પણ એની સામેની બાજુ કોઈ બીજા પાર્ટ ઉપર પાઇલનું ડ્રાઇવિંગ કરવું એ થોડું અઘરું છે. શા માટે? કારણ કે ત્યાં કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ વ્યવસ્થિત સેટ કરી શકાતા નથી અથવા તો જે સોઇલનો જે નીચેનો ભાગ છે એટલે કે જમીનની જે નીચેની લેયર છે હાર્ડ છે અને પાઇલ ડ્રાઇવિંગ હાર્ડ છે. તો એવા કેસીસમાં જો કોઈ પણ ઓબ્સ્ટેકલ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર હોય તો એવા કેસીસમાં પણ બે પાઇલ વચ્ચેનું સ્પેસિંગ છે અલગ અલગ રાખવામાં આવતું હોય છે. રાઈટ, તો આ હતું પાઇલ સ્પેસિંગ. હવે વાત કરીએ ફેલિયર ઓફ પાઇલ્સ, એટલે કે પાઇલના ફેલિયર થવાના કારણો કયા કયા છે. તો કે પહેલું શું છે કે જે સ્ટેટિકલ ડેટા છે રિગાર્ડિંગ ધ સોઇલ સ્ટ્રેટા, એટલે કે જમીનની નીચે જે સોઇલની લેયર્સ છે એના માટેનો જે ડેટા છે એ અવેલેબલ ન હોય તો એવા કેસીસમાં પાઇલ ફેલિયર થઈ શકે. ધેન આફ્ટર જે એકચ્યુઅલ લોડ છે જે પાઇલ ઉપર પડે છે એ જે લોડ છે એ ડિઝાઇન લોડ કરતાં વધી જાય, દેટ મીન્સ કે જે લોડ માટે પાઇલ ડિઝાઇન કરેલી છે એના કરતાં એની ઉપર જે લોડ પડે છે એ વધી જાય તો એવા કેસીસમાં પાઇલ ફેલ થઈ શકે છે. ધેન આફ્ટર બેડ વર્કમેનશીપ, દેટ મીન્સ કે જે કામકાજ છે એટલે કે જે કન્સ્ટ્રક્શન પ્રોસેસ છે એ વ્યવસ્થિત રીતે કરેલી ન હોય. કેવા કેસીસમાં? કાસ્ટ ઇન શૂટ પાઇલની અંદર, તો એવા કેસીસમાં પણ પાઇલ ફેલિયર થઈ શકે છે. ધેન આફ્ટર અટેક બાય ઇન્સેક્ટ ઇન ધ કેસ ઓફ વુડ પાઇલ, એટલે કે વુડ પાઇલની અંદર કોઈ પણ ઇન્સેક્ટની અટેક થાય અને તેને કારણે પાઇલનું ખવાણ થાય તો એને કારણે પણ પાઇલ ફેલિયર થઈ શકે છે. ધેન આફ્ટર બ્રેકેજ ડ્યુ ટુ ધ ઓવર ડ્રાઇવિંગ સ્પેશિયલી ઇન ધ કેસ ઓફ પાઇલ ડ્રાઇવિંગ અથવા તો ટિમ્બર પાઇલ્સ. હવે જ્યારે ટિમ્બર પાઇલનો ઉપયોગ કરેલો છે અને એનું ડ્રીવન કરતી વખતે જરૂરિયાત કરતાં વધારે ફોર્સ આપેલો છે તો એ પાઇલ છે પાઇલ ડ્રાઇવિંગ દરમિયાન જ ટિમ્બર પાઇલ છે ફેલ થઈ જશે, તો આ પણ એક ફેલિયરનું કારણ છે. ધેન આફ્ટર બકલિંગ ઓફ પાઇલ્સ ડ્યુ ટુ ધ રિમૂવલ ઓફ સાઇડ સપોર્ટ એન્ડ ઇનએડિક્વેટ લેટરલ સપોર્ટ, એટલે કે લેટરલ સપોર્ટ પૂરતા પ્રમાણમાં ન આપ્યો હોય અથવા તો સાઇડ સપોર્ટ છે જ્યારે પાઇલ ડ્રાઇવિંગ થતું હોય ત્યારે જે સાઇડનો સપોર્ટ છે પૂરતા પ્રમાણમાં ન આપેલો હોય તો એના કારણે શું થશે? પાઇલનું ફેલિયર થઈ જશે. ધેન આફ્ટર લેટરલ ફોર્સ નોટ બીન ટેકન ઇન ટુ ધ ડિઝાઇન ઓફ પાઇલ, એટલે કે જે લેટરલ ફોર્સ પડે છે વિન્ડ, વેવ્સ, કરંટ, તો એ લેટરલ ફોર્સનું કન્સિડરેશન પાઇલ ડિઝાઇન કરતી વખતે ન કરેલું હોય તો પાઇલ ફેલિયર થઈ શકે છે. ધેન આફ્ટર ડેમેજ ડ્યુ ટુ ધ એબ્રેશન રિઝલ્ટિંગ ફ્રોમ ધ એબ્સન્સ ઓફ સુટેબલ પ્રોટેક્ટિવ કવર, એટલે કે પાઇલનું જે કન્સ્ટ્રક્શન છે એવું કરેલું હોય કે જેની ઉપર કોઈ પણ પ્રોટેક્ટિવ કવર ન લગાડેલું હોય અને જમીનની અંદરના જે સોઇલ છે એના ઇન્ટરનલ મુવમેન્ટને કારણે ઘસારો થઈ જાય પાઇલનો તો પણ પાઇલ ફેલિયર થઈ શકે છે. ધેન આફ્ટર ઇમ્પ્રોપર ચોઇસ ઓફ પાઇલ, એટલે કે યોગ્ય પ્રકારની પાઇલનું સિલેક્શન ન થયું હોય તો પાઇલ ફેલિયર થઈ શકે છે. ત્યાર પછી ઇમ્પ્રોપર ચોઇસ ઓફ પાઇલ ડ્રાઇવિંગ મેથડ, એટલે કે યોગ્ય પાઇલ ડ્રાઇવિંગ મેથડનું સિલેક્શન ન કરેલું હોય તો પણ પાઇલનું ફેલિયર થઈ શકે છે. ધેન આફ્ટર ઇનસફિશિયન્ટ રીઇન્ફોર્સમેન્ટ ઓર મિસપ્લેસ રીઇન્ફોર્સમેન્ટ ઇન ધ કેસ ઓફ આરસીસી પાઇલ, એટલે કે જ્યારે આરસીસી પાઇલ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પૂરતા પ્રમાણમાં રીઇન્ફોર્સમેન્ટ નથી આપેલું અથવા તો જે રીઇન્ફોર્સમેન્ટ આપેલું છે એ વ્યવસ્થિત રીતે પ્લેસ નથી કરેલું તો પણ પાઇલનું ફેલિયર થઈ શકે છે. ધેન આફ્ટર પ્રેશર ઓફ સોફ્ટ સેટ્રા જસ્ટ બિલો ધ ટિપ્સ ઓફ પાઇલ, એટલે કે પાઇલનું જે નીચેનો ભાગ છે પાઇલની જે ટીપ છે નીચેની એની નીચે લૂઝ સોઇલ આવેલી છે, સોફ્ટ માટીની લેયર આવેલી છે તો એના કારણે શું થશે કે લોડ પડવાને કારણે પાઇલ જમીનની અંદર ઘૂસી જશે અથવા તો ખૂંચી જશે અને તેને કારણે પાઇલ પોતાનું વર્ક કરી શકશે નહીં. ત્યાર પછી વાત કરીએ કે મિસ ઇન્ટરપ્રિટેશન ઓફ રિઝલ્ટ ઓબ્ટેન ડ્યુરિંગ ધ પાઇલ લોડ ટેસ્ટિંગ, એટલે કે જ્યારે પાઇલ
પાઇલની ઉપર પાઇલનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો હોય ત્યારેનું જે રિઝલ્ટ આવે એ રિઝલ્ટને યોગ્ય રીતે સમજવામાં ન આવે, દેટ મીન્સ કે હ્યુમન એરર આવે તો પણ પાઇલ ફેલિયર થઈ શકે છે. એન્ડ રોંગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરેલો હોય, પાઇલને ડિઝાઇન કરતી વખતે યોગ્ય પાઇલ ડિઝાઇન ફોર્મ્યુલા ઉપયોગ ન કરેલા હોય, દેટ મીન્સ કે હ્યુમન એરર્સ હોય તો પણ પાઇલ ફેલિયર થઈ શકતું હોય છે. હવે આગળ વાત કરીએ સ્પેશિયલી આરસીસી પાઇલની અંદર કે અમુક કારણો કે જે આરસીસી સ્પેશિયલ કેસીસ, દેટ મીન્સ કે આરસીસી પાઇલના ફેલિયર માટે જવાબદાર છે. તો એમાં પહેલું શું છે કે કોન્ક્રીટનું જે મિક્સિંગ છે એ યોગ્ય પ્રમાણમાં અથવા તો યોગ્ય મિક્સિંગ કરેલું ન હોય તો, ત્યાર પછી ખોટા પ્રકારનો કોન્ક્રીટ યુઝ કરેલો હોય અથવા તો ખોટા પ્રકારનો સિમેન્ટ છે એ યુઝ કરેલો હોય જેને કારણે એ કોરોઝિવ એન્વાયરમેન્ટમાં, જ્યારે પણ એન્વાયરમેન્ટ એવું હોય કે જેના કારણે કાટ લાગતો હોય અને એના માટે યોગ્ય પ્રમાણનો સિમેન્ટ યુઝ ન કરેલો હોય તો એના કારણે પાઇલ ફેલિયર થઈ શકે છે. ત્યાર પછી જે પાઇલની અંદર રીઇન્ફોર્સમેન્ટ આપેલું છે એની આજુબાજુમાં કોન્ક્રીટનું પૂરતું કવર ન આપેલું હોય તો પણ પાઇલ ફેલિયર થઈ શકે છે. એન્ડ ધેન આફ્ટર અર્લિયર રિમૂવલ ઓફ ફોર્મવર્ક, એટલે કે પાઇલને જેટલું રિક્વાયર્ડ ટાઈમ છે ફોર્મવર્કની અંદર રહેવા માટે, ખાસ કરીને પ્રીકાસ્ટ કોન્ક્રીટ પાઇલની કેસની વાત કરીએ તો જે ફોર્મવર્ક છે કે જેટલા સમય સુધી ફોર્મવર્ક જરૂરી છે એના કરતાં વહેલું ફોર્મવર્ક રિમૂવ કરવામાં આવે તો પણ શું થાય છે, પાઇલનું ફેલિયર થઈ શકે છે. હવે ત્યાર પછી આગળ વાત કરીએ નેગેટિવ સ્કિન ફ્રિક્શન. હવે નેગેટિવ સ્કિન ફ્રિક્શન શું છે કે જ્યારે પણ પાઇલને સોઇલની અંદર નાખવામાં આવે અને એના કારણે શું થાય કે પાઇલને સેટલ થાય એ પહેલાં જે પાઇલ છે એની આજુબાજુની સોઇલ છે સેટલ થવા માંડે, ધેટ મીન્સ કે નીચેની સાઈડ ધસવા માંડે, તો એને કારણે જે ફ્રિક્શન જનરેટ થાય છે અથવા તો જે ફોર્સ જનરેટ થાય છે એને શું કહેવામાં આવે છે, નેગેટિવ સ્કિન ફ્રિક્શન કહેવામાં આવે છે. હવે આ પ્રકારની જે નેગેટિવ સ્કિન ફ્રિક્શન છે ક્યારે જનરેટ થાય છે કે જ્યારે જે સોઇલ છે એ કયા નેચરની હોય, સોફ્ટ નેચરની હોય, લૂઝ નેચરની હોય, તો એના કારણે નેગેટિવ સ્કિન ફ્રિક્શન જનરેટ થાય છે. અને નેગેટિવ સ્કિન ફ્રિક્શનને કારણે શું થશે કે પાઇલ ઉપર વધારાનો વર્ટિકલી ડાઉનવર્ડ ફોર્સ લાગશે. દેટ મીન્સ કે જેટલો ફોર્સ લોડ ઉપરના સ્ટ્રક્ચરને કારણે લાગે છે તે ઉપરાંત વધારાનો ફોર્સ સોઇલને કારણે લાગશે કે જે સોઇલ પાઇલને સપોર્ટ આપવાનું કાર્ય કરતી હોય એની ઉલટું એ પાઇલને જમીનની બાજુ ડાઉનવર્ડ ડાયરેક્શનમાં ફોર્સ લગાડશે. રાઈટ. હવે જો નેગેટિવ સ્કિન ફ્રિક્શનના ફોર્મ્યુલાની વાત કરીએ તો અહીંયા કોહેસિવ સોઇલ માટે ફોર્મ્યુલા શું છે તો કે QNF ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ C ઇન્ટુ LF. P શું છે, પેરીમીટર છે પાઇલનો, C છે કોહેસિવ ઓફ સોઇલ છે અને LF શું છે, લેન્થ ઓફ ધ લૂઝ ફાઇલ છે. જ્યારે બીજી બાજુ કોહેસિવ લેસ સોઇલની વાત કરીએ તો એનો ફોર્મ્યુલા શું છે, 1/2P ઇન્ટુ LF ઇન્ટુ ડેલ્ટા ઇન્ટુ K ઇન્ટુ ટેન થીટા. હવે ગેમા ઇન્ટુ 10 ડેલ્ટા. હવે ગેમા શું છે, યુનિટ વેઇટ ઓફ ધ સોઇલ છે, જ્યારે ડેલ્ટા શું છે, એંગલ ઓફ વોલ ફ્રિક્શન છે. રાઈટ. હવે અહીંયા એક ખાસ વસ્તુ જોવાની રહે કે એકચ્યુઅલનો જે લોડ છે એટલે ધેટ મીન્સ કે નેટ અલ્ટિમેટ લોડ કેરિંગ કેપેસિટી, એટલે કે પાઇલની એકચ્યુઅલમાં લોડ કેરિંગ કેપેસિટી કેટલી થાય જ્યારે નેગેટિવ સ્કિન ફ્રિક્શન થતું હોય ત્યારે ગણતરી કરવી જરૂરી છે. તો કેના આધારે ગણતરી થાય તો કે અલ્ટિમેટ લોડ, ધેટ મીન્સ કે પાઇલ કેટલો લોડ સહન કરી શકે એના માટે ડિઝાઇન કરેલી છે. એમાંથી નેગેટિવ સ્કિન ફ્રિક્શનને તમે બાદ કરો તો એકચ્યુઅલમાં પાઇલ છે કેટલો લોડ સહન કરી શકશે એની તમને માહિતી મળી શકે છે. રાઈટ. ત્યાર પછી વાત કરીએ પુલિંગ આઉટ ઓફ પાઇલ્સ, એટલે કે પાઇલને જમીનની અંદર ઇન્સર્ટ કરેલી છે એમાંથી પાછી કાઢવા શા માટે જરૂરી છે અથવા તો શા માટે કાઢવી પડે છે, તો એના અમુક કારણો છે. એમાં પહેલું શું છે કે જ્યારે પાઇલ ડેમેજ થઈ ગઈ હોય, જમીનની અંદર પાઇલનું ફેલિયર થઈ ગયું હોય તેવા કેસીસમાં પાઇલ બહાર કાઢવી પડે છે. ત્યાર પછી કોઈ પણ પાઇલ છે એની ઉપરનું જે સ્ટ્રક્ચર છે એનું ડિમોલેશન કરેલું હોય તો એવા કેસીસમાં જો નીચેની પાઇલ એકદમ ઓકે કન્ડિશનમાં હોય, ધેટ મીન્સ કે સારી કન્ડિશનમાં હોય તો એ પાઇલનો ફરી રીયુઝ કરવા માટે. ધેન આફ્ટર પાઇલને જે જમીનમાં ઇન્સર્ટ કરેલી છે એમાં પાછું બહાર કાઢવા માટે, જેને કારણે પાઇલ ઉપર પુલિંગ ટેસ્ટ ચેક કરવા માટે, ધેટ મીન્સ કે કોઈ જગ્યાએ પુલિંગ ફોર્સ લાગતો હોય પાઇલ ઉપર તો એવા કેસીસમાં પાઇલનો પુલિંગ ટેસ્ટ કરવા માટે પણ આ પ્રકારની પાઇલ છે એને બહાર કાઢવામાં આવતી હોય છે. એન્ડ ધેન આફ્ટર
ચોથું શું છે? ટુ રિમૂવ ધ પાઇલ વિચ આર ડ્રીવન ટેમ્પરરી, એટલે કે કોઈ પાઇલ છે ટેમ્પરરી ડ્રીવન કરેલી છે. ખાસ કરીને કેસોન્સમાં, અમુક કેસોન્સમાં ટેમ્પરરી ગાઈડ પાઇલ અથવા તો પાઇલ્સ છે ડ્રીવન કરેલી હોય, તો આ જે ટેમ્પરરી પાઇલ્સ છે એને રિમૂવ કરવા માટે પાઇલને જમીનમાંથી બહાર કાઢવી જરૂરી બની જતી હોય છે. રાઈટ. હવે આગળ વાત કરીએ કે આ જે મેથડ કયા પ્રકારની ચૂઝ કરવામાં આવશે પાઇલને જમીનમાંથી બહાર કાઢવા માટે, કેના ઉપર ડિપેન્ડ કરશે કે કયા પ્રકારની પાઇલ છે તે અને કયા પ્રકારના ઇક્વિપમેન્ટ અવેલેબલ છે તે. જનરલી એવું જોવામાં આવે કે જો આરસીસીની પાઇલ હશે તો એના ઉપર એને જમીનમાંથી બહાર કાઢશો તો એમાં ડેમેજ થશે. ધેટ મીન્સ કે ડેમેજ કર્યા વગર તમે આરસીસીની પાઇલ બહાર કાઢી શકતા નથી. પણ એની સામે તમે સ્ટીલની પાઇલ છે ઇઝીલી પાઇલને ડેમેજ કર્યા વગર જમીનમાંથી બહાર કાઢી શકો છો. હવે એમાં જો પાઇલની અમુક મેથડ્સની વાત કરીએ પુલિંગ આઉટ ઓફ ધ પાઇલની, તો એમાં ડબલ એક્ટિંગ હેમર્સનો ઉપયોગ થાય છે. ધેટ મીન્સ કે જે હેમર પાઇલને જમીનની અંદર ઇન્સર્ટ કરવા માટે જરૂરી છે એનાથી એક્ઝેક્ટ ઉલટું કામ કરશે આ ડબલ એક્ટિંગ હેમર. ત્યાર પછી પાઇલ એક્સ્ટ્રેક્ટર્સ. પાઇલ એક્સ્ટ્રેક્ટર શું છે? એક સ્પેશિયલ પ્રકારના ઇક્વિપમેન્ટ છે કે જેનો મુખ્ય પર્પઝ શું હોય છે? પાઇલને જમીનમાંથી બહાર કાઢવા માટે. ધેન આફ્ટર યુઝ ઓફ ટોંગ્સ. ટોંગ્સ એક ચીપિયા જેવી રચના હોય છે કે જે ક્રેન સાથે કનેક્ટ કરેલી હોય છે અને ક્રેનના વાયરના ફોર્સથી જમીનમાંથી પાઇલને બહાર કાઢવામાં આવે છે. ધેન આફ્ટર વાઇબ્રેટર્સ. પાઇલને વાઇબ્રેટ કરવામાં આવે છે જેના કારણે પાઇલની બાજુની જે સોઇલ છે લૂઝ થઈ જાય અને પાઇલ ઇઝીલી બહાર નીકળી જાય. અને ધેન આફ્ટર યુઝ ઓફ ઇલેક્ટ્રિસિટી. ખાસ કરીને જ્યારે સ્ટીલ પાઇલ્સ યુઝ કરેલી હોય તો એવા કેસીસમાં આ મેથડ યુઝ કરવામાં આવે છે. આ મેથડની અંદર શું કરવામાં આવે કે સ્ટીલ પાઇલ ઉપર ડાયરેક્ટ કરંટ એપ્લાય કરવામાં આવે, જેના કારણે શું થશે કે જે જમીનનું પાણી છે એ પાઇલની આજુબાજુમાં જમા થઈ જશે અને એક લુબ્રિકેશન જેવું કામ કરશે, જેને કારણે પાઇલ છે એ ઇઝીલી જમીનમાંથી બહાર નીકળી જાય. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પાઇલ ફાઉન્ડેશનના અમુક મિસેલેનિયસ ટોપિક, જેની અંદર સિલેક્શન ઓફ પાઇલ, ફેલિયર ઓફ પાઇલ, પાઇલ એસેસરીઝ, નેગેટિવ સ્ક્રીન ફ્રિક્શન, ધેન આફ્ટર પુલિંગ આઉટ ઓફ પાઇલ, આ બધા વિશે ચર્ચા કરી. એ શા માટે જરૂરી છે અને એના અમુક મહત્વના ક્રાઇટેરિયા જોયા. રાઈટ. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ.